શુકલ તીર્થ ખાતે ગત મોડી રાત્રે ખણ ખનીજ વિભાગ ઓવરલોડિંગ અને રોયલ્ટી વિનાની 10 થી વધુ ગાડીઓ પકડી પાડી હતી। ભરૂચ તાલુકાના શુકલ તીર્થ નજીકની વહેતી નર્મદા નદી કિનારે ગેરકાયદેસર તથા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલા કરતા પ્રાંત અધિકારી અને ભૂસ્તર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડમાં ગેરકાયદેસર અને ઓવરલોડેડ એવી 9 ટ્રક અને 1 ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યું હતું। હાલ આ વાહનોને શુકલ તીર્થ પોલીસના આઉટપોસ્ટ ચોકી ખાતે રાખવામાં આવ્યા છે। આ બાબતે વિગતે જોતા છેલ્લા ઘણા દિવસોથી શુકલ તીર્થ પાસેના નર્મદા નદી કિનારા પાસેથી ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાનું ફરિયાદ ઉઠી હતી, તેમજ તે અંગે બાતમી પણ હતી કે જેના પગલે ગતરોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં પ્રાંત અધિકારી તેમજ ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન શુકલ તીર્થ નદી કિનારે ગેરકાયદેસર અને ઓવરલોડેડ 9 ટ્રેક્ટર અને 1 ટ્રેક્ટરમાં રેતી ભરેલી જણાઈ હતી। વાહન હાલ શુકલ તીર્થ પોલીસના આઉટ પોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે। આ બાબતે આ બનાવ અંગે નબીપુર પોલીસ તપાસ કરી રહી છે।